વર્ણ એટલે શું? તો જે આપણે લેટર્સ છે, ગુજરાતીમાં જે લેટર્સ છે એ બધાને વર્ણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વર્ણોની ગોઠવણી એટલે વર્ણ વ્યવસ્થા. આપણે ટોપિક જે જોઈ રહ્યા છે ગ્રામરમાં, તે છે વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા. વર્ણ એટલે સ્વતંત્ર રીતે સ્વર અને વ્યંજન, જે વર્ણ જે સ્વર અને વ્યંજન સ્વતંત્ર રીતે બોલાયેલા હોય અને તેનું ઉચ્ચારણ કરવામાં આવેલું હોય અને વપરાયેલું હોય તેને વર્ણ કહે છે. એની આપણે ડેફિનેશન લખતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમે લખતા જજો, કારણ કે આપણે આ ગ્રામરની બુકમાં આપણે આ જરૂરી વસ્તુ છે, તો આપણે સાથે સાથે લખતા જશું. વર્ણ. વર્ણ એટલે શું? વર્ણ એટલે સ્વતંત્ર રીતે વપરાયેલા સ્વર અને વ્યંજન. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે ક અને અ. તો સાથે સાથે આપણે એમ પણ કહી શકશું કે અક્ષરને વર્ણ કહેવામાં આવે છે. ત્રીજો ટોપિક આપણે લખીએ કે વર્ણ સામાન્ય રીતે જોઈએ તો માન્ય રીતે વર્ણોની ગોઠવણીને વર્ણ વ્યવસ્થા કહેવામાં આવે છે. તો આપણે જોયું કે વર્ણ એટલે સ્વતંત્ર રીતે વપરાયેલા સ્વર અને વ્યંજન. હવે આપણે એ જોવાનું છે કે ભાષા એ ગુજરાતી ભાષા છે, એ ભાષા એ ધ્વનિની બનેલી છે. ધ્વનિ એટલે શું? કોઈ કહેશે મને ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે આપણી અંદર રહેલો અવાજ. આપણા ગળામાંથી જે અવાજ બહાર નીકળે એને આપણે ધ્વનિ કહીએ છીએ. અને આપણે જે આ બધું લખ્યું એને લિપિ કહેવામાં આવે છે. કોઈ પણ વર્ણને લખવાની જે રીત હોય એને આપણે લિપિ કહીએ છીએ. લિપિ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. આ બધા ચિહ્ન કહેવામાં આવે છે. આ બધા લિપિ ચિહ્ન કહેવામાં આવે છે. અને એ લિપિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે એને ભાષામાં ઢાળીએ છીએ. ભાષાનો નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. અને આ ધ્વનિથી બનેલો વર્ણ અને વર્ણથી બનેલો આપણું વર્ણ વ્યવસ્થા, આપણો કક્કો, આપણી ગુજરાતી. એટલે આ થઈ વર્ણ વ્યવસ્થાની વાત. હવે આપણે જઈએ તો કે સ્વર અને વ્યંજન એટલે શું? તમે લોકો એમ કહેતા હશો કે સ્વર અને વ્યંજનમાં ખબર છે અમને. સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું? સ્વર એટલે કયો 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 મારે નથી કેવું, ચલો.
સ્વર એટલે એ જે સ્વતંત્ર રીતે જેનું ઉચ્ચારણ થઈ શકે તે. હા, હું ડેફિનેશન પૂછતી હતી અને તમે લોકો બોલી ગયા આ ઈ. હા, તમે લોકો સાચા જ છો, એકદમ કરેક્ટ છો. એને પણ સ્વર જ કહેવાય. પણ સ્વરની પરિભાષામાં જોઈએ તો જે વર્ણ ઉચ્ચારણ કરતી વખતે કોઈ પણ વ્યંજનનો ઉપયોગ કરવામાં આવતો નથી, સાથોસાથ જે વર્ણનો સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરવામાં આવે તેને સ્વર કહેવામાં આવે છે. આપણે ડેફિનેશન લખીએ. આ લખાઈ ગયું મિત્રો? તો લખવામાં આપણે સહેજ ઉતાવળ રાખશું, કારણ કે ઘણું લખવાનું હોય છે અને આપણે લખવામાં ધીરા હોઈએ છીએ. તો આપણે એ ધીરે ધીરે ન લખવા, પણ આપણે થોડુંક ફાસ્ટ લખશું. હવે આપણે સબ ટોપિકમાં જઈએ અને બીજું લખીએ કે સ્વર અને વ્યંજન. હવે સ્વરની પહેલા ડેફિનેશન લખીએ તો આપણે એવી રીતે લખી શકીએ, જે વર્ણનું જે વર્ણ સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાય, જે વર્ણનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાય તેને સ્વર કહે છે. સ્વર કેટલા છે? કાઉન્ટ કરવાના છે. લખીએ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અને હ. હવે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો એમ કહી શકીએ કુલ સ્વરની સંખ્યા કેટલી છે? 13 આપણે લખી શકીએ ને. તો હવે આમાં બે પડે, એક હસ્વ સ્વર અને એક દીર્ઘ સ્વર. હસ્વ સ્વર એટલે નાના, તમને લોકોની ખબર હોય, લઘુ, ગુરુ, હસ્વ, દીર્ઘ, નાનું, મોટું. આ અ ઈ ઉ અને રૂ ઈ હસ્વ સ્વર છે. હવે દીર્ઘ સ્વર આ ઈ ઉ એ ઓ આ બધા દીર્ઘ સ્વર છે. હવે આમાં સજાતીય સ્વર અને વિજાતીય સ્વર એમ બે પ્રકાર પડે છે સ્વરમાં. સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. એટલે શું સ્વજાતીય અને વિજાતીય? સજાતીય એટલે ઉચ્ચારણ કરતી વખતે આપણને સેમ લાગે, ઈ સજાતીય. અને વિજાતીય એટલે જેના ઉચ્ચારણ વખતે આપણને બંનેની વચ્ચે ડિફરન્સ લાગે, એને વિજાતીય સ્વર કહે છે. હવે આપણે
આટલું તમે ફટાફટ લખી લ્યો. ચાલો, લખાઈ ગયું? તો ચલો હવે આપણે સજાતીય સ્વરની ડેફિનેશન લખશું. આટલું નીચેનું રાખું છું, બરાબર? સજાતીય સજાતીય સ્વર. સજાતીય સ્વર એટલે એક જ સ્થાનમાંથી સ્વરો લાતા સ્વરો પરસ્પર સજાતીય સ્વર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે આપણે હસ્વ સ્વર લખ્યા એ આપણે લખી શકીએ કે અ અને આ, ઈ અને ઈ, ઉ અને ઉ, આ બધા સજાતીય સ્વર કહેવામાં આવે છે. કારણ કે તમે જુઓ, જ્યારે બોલતી વખતે બંને સ્વર એક જ સ્થાનમાંથી બોલાતા હોય, અ ઈ ઉ, તો આ જ્યારે સ્વર બોલાતા હોય જેનું ઉચ્ચારણ સ્થાન ગળાની અંદર જે આપણે સ્થાન હોય છે એ આપણે તમે લોકો ભણી ગયા હશો કે અથવા હજી તમારે ભણવામાં આવશે કે જે આ આખો કક્કો છે એ આખો કક્કો એક સાયન્ટિફિક રીતે રજૂ કરવામાં આવ્યો છે. એને અલગ અલગ એના ઉચ્ચારણ સ્થાનો છે. એ એવું હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે આપણે જોઈએ કે સજાતીય સ્વર કે જેનું બોલવાથી એક જ સ્થાનમાંથી બોલતા સ્વરો, આપણે એક જ સ્થાનમાંથી આપણે જ્યારે બોલીએ તો તમે બોલીને જુઓ તો કે આ, ઈ ઉ, આ બધા સજાતીય સ્વર કહેવાય છે. હવે વિજાતીય સ્વર ક્યારે કહેવાય? કે જ્યારે એ સ્વર બોલતી વખતે એક જ જુદા જુદા સ્થાનનો ઉપયોગ કરવામાં આવે. અહીંયા શું હતું કે એક જ સ્થાનનો ઉપયોગ થતો હોય ત્યારે એને સજાતીય સ્વર કહેવાય છે. અને એવી જ રીતે જ્યારે જુદા જુદા સ્થાનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એ વિજાતીય કહેવામાં આવે છે. જોઈએ આપણે હવે જોઈએ વિજાતીય સ્વર. વિજાતીય સ્વર કોને કહેશું? કે જુદા જુદા સ્થાનોમાંથી બોલાતા સ્વરો વિજાતીય પરસ્પર વિજાતીય સ્વર કહેવામાં આવે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે
કે આપણે જોયું કે આ બધા એક જ સ્થાનમાંથી ઉચ્ચારણ થાય છે. જોયું ને, અ આ ઈ ઉ. તો હવે આનું હોય તો આ બંને વિજાતીય કહેવાય, કારણ કે એનું બંનેનું સ્થાન, ઉચ્ચારણ સ્થાન અલગ અલગ હોય છે. એટલે અ નું વિજાતીય સ્વર, અનું વિજાતીય સ્વર એટલે ઈ ઉ છે. હવે એવી જ રીતે ઈનું જોઈએ. ઈનું વિજાતીય સ્વર, એનું વિજાતીય સ્વર એ કયું? અ આ ઉ છે. હવે એવી જ રીતે ઉનું વિજાતીય સ્વર, હવે તમે અહીંયા એમ થતું હશે કે અ કેમ લખ્યું? ઈ અ આ બે ભેગું, ઈ બે ભેગું થાય, અને ઉ એ બંને સજાતીય સ્વર છે. અહીંયા આપણે જોઈ લીધું અ આ ઈ ઉ એ સજાતીય સ્વર છે, એટલે ખાલી અહીંયા પહેલા આગળનું જ અક્ષર લખેલો છે. એટલે હવે તમે જુઓ કે અનું ઈ છે, ઈનું અ ઉ છે, તો હવે ઉનું શું આવશે? અ અને ઈ. અ આ ઈ છે. તમને લોકોને ખબર પડી ગઈ ને કે સજાતીય સ્વર કોને કહેવાય અને વિજાતીય સ્વર કોને કહેવાય? સજાતીય સ્વર એટલે એક જ સ્થાનમાંથી બોલાતા શબ્દને, સ્વરોને, એટલે અ આ ઈ ઉ. અને વિજાતીય સ્વર એટલે જુદા જુદા સ્થાનમાંથી બોલાતા સ્વરને, જુદા જુદા સ્થાનમાંથી બોલાતા સ્વરને આપણે વિજાતીય સ્વર કહેશું. આપણે આ જોયું સ્વર, એટલે સ્વર એટલે કોઈ પણ વ્યંજનનો ઉપયોગ કર્યા વગર સ્વતંત્ર રીતે એનું ઉચ્ચારણ થાય છે. શું કામ તમને સ્વતંત્ર રીતે કહું છું? એ આપણે હમણાં વ્યંજનમાં આગળ ભણશું. શું કામ? અહીંયા સ્વરને સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરવામાં આવ્યું છે. તમે જુઓ કે અ બોલતી વખતે તમે કોઈ વ્યંજનનો ઉપયોગ કરો છો સાથે? બોલીને જુઓ, અ ઈ ઉ. તો આપણે એ બધું બોલતી વખતે, આ બધા સ્વર બોલતી વખતે કોઈ પણનો સહારો લીધા વગર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે જ એને સ્વતંત્ર રીતે એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. આપણે આગળ હવે જોઈએ કે વ્યંજન. વ્યંજન એટલે શું? હવે તમને લોકોને મેં કીધું એમ કે સ્વરમાં કોઈનું આપણે હેલ્પ લેતા નથી, પણ વ્યંજન હેલ્પ વગર નથી આવતું. વ્યંજન શું? આપણે સાદી ભાષામાં તમને કહું તો કે કક્કો. કક્કો એટલે વ્યંજન. આપણે જોઈએ વ્યંજનની ડેફિનેશન અને વ્યંજન. વ્યંજન, તો આપણે એની ડેફિનેશન લખીએ કે જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે, જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરની મદદ લેવામાં આવે, સ્વરની મદદ લેવામાં આવે ત્યારે તેને વ્યંજન કહે છે. ત્યારે તેને વ્યંજન કહે છે. હવે એનું આપણે બીજું જોઈએ
તો એમ પણ લખી શકાય કે વ્યંજનનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. આપણે જોયું કે વ્યંજનનું કોઈ રીતે અલગ રીતે આપણે જોઈએ તો જેના ઉચ્ચારણમાં આપણે સ્વરની મદદ લેવી પડે એને આપણે વ્યંજન કહીશું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તમે બોલો ક, ખ, ગ, ઘ. તો તમે જ્યારે એનું પ્રોનાઉન્સ કરશો, આ વ્યંજનનું પ્રોનાઉન્સ કરશો ત્યારે એની પાછળ સ્વર રહેલો હોય છે. ક. હવે અહીંયા આપણે જોઈએ કે ક વત્તા અ બરાબર આખો ક થાય છે. એટલે કોઈ પણ વ્યંજનને પૂર્ણ કરવા માટે સ્વરનો ઉપયોગ કરવો જ પડે છે. આપણે પહેલા પણ જોયું જે વર્ણનું ઉચ્ચારણ કરતી વખતે સ્વરની મદદ લેવામાં આવે ત્યારે તેને વ્યંજન કહે છે. વ્યંજનનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. અહીંયા ક વત્તા અ બરાબર ક થાય છે. આપણે અહીંયા જોયું કે આ મેં નીચે એક લીટો કરેલો છે. એ શેનો લીટો કરેલો છે? કોઈ કહે છે? હા, હલંત કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ વર્ણ અડધો હોય અને એની નીચે આવી રીતે એની ચિહ્ન કરવામાં આવે તો એને હલંત કહેવામાં આવે છે. હલંતને માં કહીએ તો એને ખોડો પણ કહેવામાં. જ્યારે હલંત ક વત્તા અ ત્યારે એ આખો ક બનશે. એટલે આપણે જોયું કે વ્યંજન જે છે એ ક્યારે પણ સ્વતંત્ર રીતે નથી બોલાતો. વ્યંજન જે છે એને હંમેશા સ્વરની મદદ લેવી પડે છે. આપણે જોયું ક વત્તા અ. હવે આપણે જોઈએ વ્યંજન. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ અને અળ, ક્ષ અને ન્ય. આપણા થયા વ્યંજન. વ્યંજન કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. 34 સ્વર વ્યંજન આપણે થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે કુલ વ્યંજનની સંખ્યા, કુલ વ્યંજનની સંખ્યા કેટલી થઈ? 34. થઈ ને? તો આપણે જોઈએ પણ એક છે કે ગુજરાતી કક્કામાં
આ બંને અક્ષર જોડિયા અક્ષર ગણવામાં આવે છે. એને અલગ એનું અસ્તિત્વ નથી, કારણ કે તે ક અને જ માંથી બનેલા છે. એટલા માટે જ્યારે આપણે આ કક્કો લખતા હોઈએ ત્યારે ક્ષ અને જ્ઞ આપણે હંમેશા છેલ્લે લખતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે શબ્દકોશ ભણીશું ત્યારે હું તમને એની સાચી જગ્યા ક્યાં આવે એ હું તમને સમજાવીશ. આપણે અત્યારે જોયું કે સ્વર અને વ્યંજન, કે સ્વરનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાય અને વ્યંજનનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકાતું નથી. અને સ્વતંત્ર રીતે શું કામ ઉચ્ચારણ નથી? કારણ કે તે અડધા હોય છે, હંમેશા અડધા હોય છે. એની સાથે સ્વર મળે છે ત્યારે આખા બને છે. હવે આમાં પણ અલગ અલગ આપણને જોવા મળે છે. આપણે જોઈએ તો આની સાથે આપણે ધ્વનિ શ્રેણીનો પણ અભ્યાસ આપણે કરી શકીએ. હવે આપણે જેટલા આ અક્ષર હોય છે આને એક અક્ષર કહેવામાં આવે છે, એક લેટર. લેટરને ગુજરાતીમાં અક્ષર કહેવામાં આવે છે. આને કહેવાય વર્ડ. વર્ડને ગુજરાતીમાં શબ્દ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા જોયું કે આ સ્વર અને વ્યંજન, એની ઉપરથી આપણે થોડીક વધારે માહિતી મેળવીએ તો આપણે એને વ્યંજન અને આપણે કેવી રીતે અલગ એક શબ્દમાંથી અલગ પાડીને લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ એને આપણે ધ્વનિ શ્રેણીનું નામ પણ આપી શકીએ. જે તમે 8થમાં હો કે 9થમાં હો, પણ આ વસ્તુ તમને 10થમાં પણ કામ લાગશે. તો આપણે સાથે સાથે સ્વર અને વ્યંજન જોયા બાદ હવે આપણે જોઈએ કે ધ્વનિ શ્રેણી. ધ્વનિ શ્રેણી બહુ જ ઈઝી અને તમને આરામથી આવડી જાય એવો ટોપિક છે. તમને એમ થશે કે ઓ મેમ આટલું ઈઝી છે ધ્વનિ શ્રેણી? હા, બહુ જ ઈઝી છે. આપણે જોઈએ બીજું કે ધ્વનિ શ્રેણી. હવે ધ્વનિ શ્રેણી એટલે શું? કે ધ્વનિ શ્રેણી એટલે શબ્દમાંથી અક્ષર છૂટા પાડવા, તેને ધ્વનિ શ્રેણી કહેવામાં આવે છે. આપણે એનું ડાયરેક્ટ એક્ઝામ્પલ લઈએ તો આપણે એને એક્ઝામ્પલ રૂપે લઈએ તો આપણે પહેલો અક્ષર લખીએ કે ક મ ળ. હવે આને આપણે જુદો પાડવું હોય તો આપણે કેવી રીતે પાડી શકીએ? મેં તમને પહેલા પણ કીધું હતું કે વ્યંજન જે છે એ હંમેશા સ્વરનો ઉપયોગ કરે છે. તો હવે આ શબ્દમાંથી આપણે સ્વર અને વ્યંજનને અલગ પાડવાના છે. તો કેવી રીતે પાડશું આપણે? ક. હવે જુઓ, જ્યારે આપણે જુદા પાડીએ, આપણે અડધા અક્ષર લખીએ ત્યારે એની નીચે હલંત કરવું જરૂરી છે. ક વત્તા અ બરાબર શું થશે? ક. હવે વત્તા પ્લસ મ, એ પણ કેવો કરવાનો છે? ખોડો. વત્તા શું આવશે? અ ઇઝ ઇક્વલ વત્તા અળ. હવે તમે કે અહીંયા કેમ અળ આખો લખ્યો? તો એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ગુજરાતી જે ભાષા છે એ વ્યંજનાત્મક હોવાને કારણે ગુજરાતી ભાષા વ્યંજનાત્મક હોવાને કારણે શબ્દની અંતેનો શબ્દ, અંતેનો અક્ષર પૂર્ણ લખવામાં
પૂર્ણ લખવામાં આવે છે. હવે તમને સમજણ. વ્યંજનાત્મક એટલે જે વર્ડ હોય, જે શબ્દ હોય, એની અંતે વર્ણમાં જો વ્યંજન આપેલો હોય તો એ વર્ણને અંતે જે વર્ણ આપ્યો હોય તો એનો અલગ સ્વર કાઢવાની જરૂર નથી. વ્યંજનાત્મક છે એટલે છેલ્લે અળ એ આખો ને આખો જ આવશે. અને સાથે આપણે હવે આગળ જોઈએ તો કોકિલા. આપણે નવો વર્ડ જોઈએ, કોકિલા. તો હવે આમાંથી આપણે સ્વર અને વ્યંજન જુદા પાડવાના છે. હવે સમજાઈ ગયું. તો હવે આપણે ચાલો ક નું તો હવે અહીંયા શેનો ઉચ્ચારણ રહેલો છે? કો ઓ. તો અહીંયા આપણે લખશું ઓ. અહીંયા પાછું શું આવશે? ક. વત્તા શું આવશે? અહીંયા શું આપેલું છે? હવે આને હસ્વ કહેવાય કે દીર્ઘ કહેવાય? લઘુ કહેવાય, ગુરુ કહેવાય, નાનું કહેવાય, મોટું કહેવાય? આને હસ્વ કહેવાય, આને દીર્ઘ કહેવાય. હવે તમે જ્યારે ઉમાં આમ કરો ત્યારે એ હસ્વ હોય અને આમ કરો ત્યારે એ દીર્ઘ છે. તો હવે અહીંયા શું છે? હસ્વ છે એટલે અહીંયા કઈ આવશે? નાની. હવે અહીંયા જુઓ લા છે. તો આમાં આપણે લા લખવું હોય તો એને આપણે હમણાં જ કીધું વ્યંજનાત્મક છે, પણ અહીંયા આપણે લખવું હોય તો લ વત્તા આ લખવું પડે. હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ. તો કેવી રીતે તમે લખશો કે કટાક્ષ, કટાક્ષ લખ્યું તો આપણે એને જુદું પાડવું છે, એનું સ્વર અને વ્યંજન અલગ કરવું છે. તો આપણે એને કેવી રીતે અલગ કરી શકીએ કે ક વત્તા શું આવશે? અ. વેરી ગુડ. ટ વત્તા આ. હવે અહીંયા ક્ષ છે. જુઓ, મેં તમને જ્યારે વ્યંજન ભણાવ્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે ક્ષ જે છે એ જોડિયા અક્ષરમાં ગણવામાં આવે છે. તો એનો અક્ષર એમ થશે વત્તા શ વત્તા અ. ક વત્તા શ વત્તા અ. જ્યારે પણ ક્ષને છૂટો પાડવાનો હોય એ જોડિયા અક્ષર કેવી રીતે છે? ક વત્તા શ વત્તા અ. તમે બોલો ક્ષ. તો પહેલો પ્રોનાઉન્સ જે થશે એ ક નો થશે, પછી શ, પછી અ. તો એને એટલા માટે એને જોડિયા અક્ષર ગણવામાં આવે છે. હવે આગળ જોઈએ તો વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ. હવે જેવી રીતે ક્ષ એ જોડિયા અક્ષર છે એવી જ રીતે જ્ઞ પણ જોડિયા અક્ષર છે. તો જ્ઞ કેવી રીતે જુદો પડશે? જ વત્તા અંગ વત્તા અ. હવે તમે એમ કહેશો આ અંગ શું છે? તો એ અંગ જે છે એ અંગ ગુજરાતી ભાષાનો માન્ય વર્ણ ગણવામાં આવે છે, પણ એનો આપણે ઉલ્લેખ કરતા નથી, પણ આપણે એનો ઉલ્લેખ કરવો પડતો હોય છે. એટલે હવે આપણે આને ધ્વનિ શ્રેણીમાં રૂપાંતરિત કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? વ ખોડો વ વત્તા કયું ઈ આવશે? નાની. વેરી ગુડ. નાની ઈ. પછી જ્ઞ
છે એટલે આપણે શું કરશું? જ વત્તા અંગ વત્તા અ થઈ ગયું જ્ઞ. હવે તી. હવે આ જોડા અક્ષર છે તો જોડિયા અક્ષરને આપણે કેવી રીતે છૂટો પાડશું? આ ઓલરેડી અડધો જ છે તો અડધા ને અડધામાં લખવું શું ખોટું? તો અહીંયા પહેલો આવશે પ, આવશે ત. અહીંયા પણ તમે જુઓ કે હમણાં જ મેં તમને શીખવાડ્યું કે આમ હોય એટલે એને હસ્વ કહેવાય. હસ્વ એટલે નાની. નાની ઈ અહીંયા આવશે. તો આખું આપણું આ ધ્વનિ શ્રેણી પ્રમાણે આ વિજ્ઞપ્તિ શબ્દનો આપણે કેવી રીતે ધ્વનિ શ્રેણીમાં જોઈ શકીએ, એનો અક્ષર સ્વર અને વ્યંજનમાં કેવી રીતે આપણે જુદા પાડી શકીએ એ આપણે જોયું. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરશું કારણ કે હજી આપણે ધ્વનિ શ્રેણી બાકી છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી જ શરૂઆત કરશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.